વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે સ્વાધ્યાય 7.2 નો બીજો દાખલો જોશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા રકમ વાંચીએ. બિંદુઓ કૌંસમાં 4 અને -1 કૌંસ પૂરો અને બીજા કૌંસમાં -2 અને -3 કૌંસ પૂરો ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. આ દાખલો મે 2021 અને માર્ચ 2024માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે દાખલો શરૂ કરીએ. સૌથી પહેલા તો આપણે રેખાખંડ AB દોરવાનો, જે અહીં આપણે દોરેલું છે, અને આ રકમમાં જે કીધેલું છે ને કે ત્રિભાગ, તેના ઉપર ભાર દેવાનો. ત્રિભાગ એટલે કેટલા થાય? 3 ભાગ. એટલે આપણે રેખાખંડના 3 ભાગ કરવાના છે. કોઈ પણ સીધી લીટી કે સીધી લાકડીના તમને 3 ભાગ કરવાના હોય તો તમે તોડશો કેટલી વાર? એક વાર તોડશો તો 2 ભાગ થશે, અને બીજી વાર તોડશો તો 3 ભાગ થઈ જશે એ લાકડીના. તો તોડ્યું કેટલી વાર? 2 વાર તોડ્યું. માટે આપણે અહીં આને P અને Q વડે તોડ્યું છે. ત્રિભાગ તો થઈ ગયા. કઈ રીતે? તો કે પહેલો ભાગ આ થયો, બીજો ભાગ આ થયો અને ત્રીજો ભાગ આ થયો. થઈ ગયા 3 ભાગ. તો ચાલો હવે આપણે તેને લખી પણ લઈએ. ધારો કે A કૌંસમાં 4 અને -1 અને B કૌંસમાં -2 અને -3 ને જોડતા રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ P અને Q છે, જે આપણે હમણાં જ જાણ્યું કેવી રીતે છે. માટે AP બરાબર PQ બરાબર QB થાય. અહીં બિંદુ P એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તે કેવી રીતે? ચાલો સમજીએ. અહીં P ક્યાં છે? તો કે P આયરો અહીં છે. A થી P માં કેટલા ભાગ આવે છે? આ એક જ ભાગ આવે છે, જે આપણે જોઈ શકીએ છીએ. A થી P માં એક જ ભાગ આવે છે. હવે P થી B માં, એટલે કે આ P છે અને અહીં આ B છે, તેમાં કેટલા ભાગ આવે છે? તો કે PQ એક ભાગ આવે છે અને QB બીજો ભાગ આવે છે. માટે A થી P એક ભાગ થયો એટલે 1, અને P થી Q અને Q થી B એ 2 ભાગ થયા, માટે 1:2 ગુણોત્તર થયો. તો ચાલો હવે આપણે આ દાખલો આગળ ગણીએ. આપણે બિંદુઓના યામ શોધવાના છે, માટે તેનું સૂત્ર આવડવું જરૂરી છે. તો સૌથી પહેલા તો સૂત્ર જાણીએ. બિંદુ P ના યામ બરાબર કૌંસમાં m1 × x2 વત્તા m2 × x1 આખાના છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1 × y2 વત્તા m2 × y1 આખાના છેદમાં m1 વત્તા m2. આ આપણું સૂત્ર છે. આપણે હમણાં જ જોયું કે બિંદુ P થી આપણે યામ શોધીએ છીએ, માટે બિંદુ P ના યામનું સૂત્ર આ થશે. યામનું સૂત્ર તો આ જ રહેશે, ખાલી બિંદુ બદલતા રહેશે. તો હવે આપણે x1 x2 અને y1 y2 સૌથી પહેલા શોધી લઈએ. આપણે એ તો જાણીએ છીએ, A નું પેલું બિંદુ એટલે કે 4 થશે x1. તેવી જ રીતે B નું પેલું બિંદુ એટલે કે -2 થશે x2. તેવી જ રીતે A નું બીજું બિંદુ એટલે કે -1 થશે y1, અને B નું બીજું બિંદુ એટલે કે -3 થશે y2. આ તો આપણે મળી ગયું. હવે m1 અને m2 કેવી રીતે શોધવા? તમને કદાચ તે પ્રશ્ન થતો હોય. આપણે હમણાં જ આગળ જોયું કે બિંદુ P એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1:2. તો m1 થશે 1 અને m2 થશે 2. જે ગુણોત્તરમાં વિભાજન કરે તે થાય m1 અને m2. તો આપણે કિંમતો તો મળી ગઈ છે. તો ચાલો સૂત્રમાં મૂકીએ. બિંદુ P ના યામ બરાબર કૌંસમાં 1 × -2 વત્તા 2 × 4 આખાના છેદમાં 1 વત્તા 2 અલ્પવિરામ 1 × -3 વત્તા 2 × -1 આખાના છેદમાં 1 વત્તા 2. 1 × -2 કરીએ તો કેટલા મળે? -2 વત્તા નિશાની એમનેમ 2 × 4 કરીએ તો કેટલા મળે? 8, અને આખાના છેદમાં 1 વત્તા 2 કરીએ તો મળે 3. તેવી જ રીતે 1 × -3 કરીએ તો મળે -3, અને 2 × -1 કરીએ તો મળે -2. આખાના છેદમાં 1 વત્તા 2 કરીએ તો મળે 3. માટે બિંદુ P ના યામ બરાબર કૌંસમાં -2 વત્તા 8 આખાના છેદમાં 3 અલ્પવિરામ -3 -2 આખાના છેદમાં 3. હવે આપણે -2 વત્તા 8 કરીએ તો થાય શું? ઓછા વત્તા બાદ બાકી અને મોટા પદની નિશાની. 8 માંથી 2 બાદ કરીએ તો કેટલા રહે? 6. પણ 6 કેવા રહેશે? ઓછા કે વત્તા? વત્તા રહેશે. શું કામ? કારણ કે 8 મોટું છે 2 કરતા, માટે મોટા પદની નિશાની. 6 ના છેદમાં 3 અને બીજું -3 -2 એ બેનો થાય સરવાળો. નિશાની ઓછા, કારણ કે બંનેની નિશાની ઓછા છે અને મોટા પદની પણ નિશાની ઓછા છે. -3 -2 થાય -5, એટલે બીજું પદ મળશે -5 ના છેદમાં 3. તો ચાલો લખી લઈએ. બિંદુ P ના યામ બરાબર કૌંસમાં 6/3 અલ્પવિરામ -5/3. હવે આપણે આમાં પેલું પદ નાનું કરી શકશું, બીજું પદ નાનું નહીં થાય. તો પેલા પદને નાનું કરીએ અને બીજું પદ એમનું એમ, તો આપણે જવાબ મળી જાય.
3ના પાડામાં 6 આવે છે? હા આવે છે. 3 દૂ 6 તો તે આપણે ઉડાડી શકીએ. માટે આપણો જવાબ થશે બિંદુ P ના યામ બરાબર કૌંસમાં 2 અલ્પવિરામ ઓછા 5/3. આ આપણે બિંદુ P ના યામ મળ્યા. હવે આપણે બિંદુ Q ના યામ શોધીએ. અહીં બિંદુ Q એ રેખાખંડ AB નું 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તે કેવી રીતે? Q ક્યાં છે સૌથી પહેલા તો તે જોવાનું. તો કે Q અહીં છે. A થી Q જઈએ તો કેટલી વાર ભાગ પડે છે અથવા કેટલા ભાગ પડે છે? તો A થી P એક ભાગ પડે છે અને P થી Q બીજો ભાગ પડે છે. માટે પેલું આપણું આ 2 મળી ગયું. અને Q થી B જે એક જ ભાગ પડે છે. માટે આપણે ગુણોત્તર મળ્યો 2:1. તો હવે સૌથી પહેલા તો આપણે યામનું સૂત્ર લખીએ. બિંદુ Q ના યામ બરાબર કૌંસમાં m1 ગુણ્યા x2 વત્તા m2 ગુણ્યા x1 આખાના છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1 ગુણ્યા y2 વત્તા m2 ગુણ્યા y1 આખાના છેદમાં m1 વત્તા m2. અહીં x1 x2 અને y1 y2 તો ચેન્જ થશે નહીં. ચેન્જ શું થશે? m1 અને m2. જે આપણે 2:1 નું ગુણોત્તર મળ્યો છે તો m1 થશે 2 અને m2 થશે 1. તો ચાલો હવે આપણે બાકીની કિંમત તો જાણીએ જ છીએ તો સૂત્રમાં મૂકીએ. બિંદુ Q ના યામ બરાબર કૌંસમાં 2 ગુણ્યા ઓછા 2 વત્તા 1 ગુણ્યા 4 આખાના છેદમાં 2 વત્તા 1 અલ્પવિરામ 2 ગુણ્યા ઓછા 3 વત્તા 1 ગુણ્યા ઓછા 1 આખાના છેદમાં 2 વત્તા 1. તો હવે આપણે ગુણાકાર કરીએ. 2 ગુણ્યા ઓછા 2 કરીએ તો મળશે કેટલા? ઓછા 4. વત્તાની નિશાની એમની એમ. 1 ગુણ્યા 4 કરીએ તો કેટલા મળે? 4 મળે. અને છેદમાં 2 વત્તા 1 કરીએ તો મળે કેટલા? 3 મળે. અલ્પવિરામ પણ એમનો એમ. 2 ગુણ્યા ઓછા 3 કરીએ તો કેટલા મળે? ઓછા 6. વત્તાની નિશાની એમની એમ રહેશે? ના, નહીં રહે, કારણ કે 1 ગુણ્યા ઓછા 1 છે. માટે 1 ગુણ્યા ઓછા 1 કરીએ તો મળે ઓછા 1. અને છેદમાં 2 વત્તા 1 કરીએ તો મળે 3. તો ચાલો લખી લઈએ. બિંદુ Q ના યામ બરાબર ઓછા 4 વત્તા 4 આખાના છેદમાં 3 અલ્પવિરામ એમનો એમ ઓછા 6 ઓછા 1 આખાના છેદમાં 3. હવે આપણે આનું સાદું રૂપ આપીએ એટલે આપણે જવાબ મળી જાય. ઓછા 4 વત્તા 4 થાય કેટલા? 0. હવે 0 ભાગે આપણે કંઈ પણ કરી શકીએ નહીં. માટે એનો જવાબ તો 0 જ આવશે. ઓછા 6 ઓછા 1 થાય છે સરવાળો. 6 ને 1 કેટલા થાય? 7. પણ કેવા થશે? ઓછા. કારણ કે મોટા પદની નિશાની પણ ઓછા છે અને બંને પણ ઓછા છે. માટે આપણે બીજું પદ મળશે ઓછા 7/3. તો ચાલો લખી લઈએ. માટે આપણે ડાયરેક્ટ જવાબ જ મળી જશે બિંદુ Q ના યામ બરાબર કૌંસમાં 0 અલ્પવિરામ ઓછા 7/3. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.